ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે એક પ્રસંગ જોઈશું કે ભગવાન ભક્તને આધીન કેવી રીતે રહે છે. ભગવાન ભક્તોના પક્ષપાતી છે. ભક્તનું દુઃખ પોતે સહી શકતા નથી. જેવો સ્નેહ ભક્ત ભગવાનમાં રાખે છે તેવો જ સામેથી ભગવાનનો સ્નેહ ભક્ત સાથે બંધાય છે. યે યથા મા પ્રપદ્યન્તે તાંસ્યથૈવ ભજામ્યહમ. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર પ્રેમનિધિ મિશ્રનું ચરિત્ર આ સિદ્ધાંતનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડે છે. આગ્રાના નિવાસી પ્રેમનિધિ મિશ્ર સરળ સ્વભાવના સજ્જન હતા. શ્રી ગુસાઈજીને શરણે આવ્યા. ઘણી કૃપા થઈ. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. પુષ્ટિ સિદ્ધાંતમાં બે મુખ્ય અંગ છે, સેવા અને સ્મરણ. શ્રી ઠાકોરજી પધરાવીને પ્રેમનિધિ ભગવત સેવા કરવા લાગ્યા. પ્રભુમાં પ્રેમ વધતો ગયો. તમામ સેવા જાતે કરે. બહારથી જળ ભરી લાવવાનું પણ જાતે જ. સેવાના અનોસરમાં ભગવદ વાર્તા કરે. અનેક વૈષ્ણવો સાંભળવા માટે આવે. આમ રાતને દિવસ સેવા સ્મરણમાં મગ્ન રહેવા લાગ્યા. આગ્રા શહેર યમુના તટે વસેલું છે, પણ યમુનાજી એમના ઘરથી એક કોસ જેટલા દૂર હતા. બીજું એ કે મુસ્લિમોનું રાજ્ય અને આગ્રામાં મુસ્લિમોની મોટી વસ્તી. એ લોકો હિન્દુ ધર્મના દ્વેષી. પુષ્ટિ માર્ગમાં આચાર ધર્મ અને સ્પર્શાસ્પર્શનું મહત્વ. એટલે પ્રેમનિધિ મોટે ભાગે ઘરમાં અપરસમાં જ રહે. પણ જારીજીનું જળ ભરવા તો બહાર જવું જ પડે. પરંતુ જાય કેવી રીતે? દિવસે જાય તો મલેચ્છોનો સ્પર્શ થઈ જ જાય, જળ છોવાઈ જાય અને સેવાનું કાર્ય અટકે. એટલે એ રોજ રાતમાં 3-4 વાગે ઉઠે. કંતાનથી બાંધેલી ગાગર લઈને જમુના તટે જાય. સ્નાન કરીને ગાગર ભરીને દિવસ ઉગતા પહેલા તો ઘેર આવી જાય. ઉનાળામાં તો ઠીક, પણ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આમ કરવું પડે. ભારે શ્રમનું કામ, છતાં કરે. ભગવદ ધર્મ માટે ભગવદીઓએ શું સહન નથી કર્યું. એક દિવસની વાત છે. ચોમાસાની શરૂઆત હતી. ધીમો વરસાદ વરસીને દિવસે બધે કીચડ જામેલો. રસ્તામાં ખાડા ટેકરા પણ ખરા. એ જમાનામાં સડકો કે રસ્તાની બત્તીઓ તો હતી જ નહીં. પહેલી રાતથી જ કાળા વાદળ ઘેરાયેલા, એટલે પ્રકાશનું તો નામ માત્ર નહીં. પ્રેમનિધિને આખી રાત ઊંઘ ન આવી. ચિંતા થઈ રહી હતી કે કાલે ઠાકોરજીના જારીના જળનું શું થશે? આવા અંધકારમાં કેમ જવાશે? દિવસે તો શક્ય જ નહોતું. એટલે 4 વાગે ઉઠ્યા. ગાગર લઈને નીકળ્યા. જે થાય તે ખરું, જવું તો પડશે જ, એવો નિર્ણય કરવો પડ્યો. થોડાક ડગલા ચાલ્યા હશે ત્યાં તો 10 વર્ષનો એક છોકરો દેખાયો. એના હાથમાં મશાલ હતી. પ્રેમનિધિએ ધાર્યું કે કોઈ મોટા માણસનો નોકર હશે. એને કોઈ ઠેકાણે જવું હશે. ત્યાં પહોંચાડીને પાછો ફરતો હશે. લાવને એની પાછળ પાછળ જાઉં. જેટલો રસ્તો કપાયો તેટલો તો ખરો. છોકરો જલ્દી ચાલતો હતો. પ્રેમનિધિ પણ તેની પાછળ ઝડપથી ચાલ્યા. એમ કરતા શ્રી યમુનાજી આવી ગયા. છેક સુધી મશાલનો પ્રકાશ મળી ગયો. કિનારા પર ગાગર મૂકીને પ્રેમનિધિ જુએ છે તો છોકરો અદૃશ્ય. એમને ઘણી નવાઈ લાગી. પછી સ્નાન કરીને ગાગર ભરીને ગાગર ઉપાડી ઘર તરફ આવવા તૈયાર થયા.
ત્યાં તો પેલો છોકરો ફરી દેખાયો, હાથમાં મશાલ અને ચાલવા લાગ્યો. પ્રેમનિધિ પાછળ પાછળ ચાલ્યા. કોસભર દૂર આવેલું ઘર થોડી જ વારમાં આવી ગયું. રસ્તામાં એ વિચારી રહ્યા હતા કે છોકરાને પૂછું કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, પણ એ ઝડપથી આગળ આગળ ચાલતો હતો અને ઘર આવતા તો તરત જ અદૃશ્ય થઈ ગયો. એમને ઘણી નવાઈ લાગી. પછી વિચાર કરતા સ્પષ્ટ સમજાઈ ગયું કે આ તો મારા પ્રભુનું જ કાર્ય છે. છોકરાનું રૂપ ધરીને પ્રભુ જ પધાર્યા. બીજી કોઈ રીતે આ શક્ય નથી. છોકરાનું રૂપ પણ મશાલના પ્રકાશમાં કેવું દૈદીપ્યમાન લાગતું હતું. લૌકિક બાળક આવો હોઈ જ ન શકે. પ્રેમનિધિને પશ્ચાતાપ થયો. આજે મારે માટે પ્રભુને આટલો શ્રમ લેવો પડ્યો, બહુ ખોટું થયું. મર્યાદા ભક્ત હોય તો એ આવે પ્રસંગે રાજી થાય. ભગવાને કેવું મારે માટે કામ કર્યું. હું કેવો મોટો ભક્ત. લોકોમાં મારી કેવી બડાઈ થશે. પણ પુષ્ટિ ભક્તિની વાત તો નિરાળી છે. પ્રેમનિધિને આ ન ગમ્યું, પણ બીજું ગમ્યું. એ બાળકનું રૂપ એમના નયનોમાં રમી રહ્યું. આંખમાંથી હર્ષાશ્રુ વહ્યા. કંઠ ગદગદ થયો. પ્રભુનું એ સ્વરૂપ હૃદયમાં એવું વસી ગયું કે પછી ઘણી વાર એ નજર આગળ તર્યા કરતું. પ્રેમનિધિ પોતાનું અહોભાગ્ય માનતા. પછી તો ચોમાસામાં વરસતા વરસાદનું સ્વચ્છ જળ ઝીલવા એમણે એવી વ્યવસ્થા કરી લીધી કે જેથી કરીને પ્રભુને ફરી આવો શ્રમ ન લેવો પડે. હવે એમના જીવનનો એક બીજો પ્રસંગ જોઈએ. એક દિવસ સાંજે પ્રેમનિધિ અપરસમાં નહાયા. શ્રીજીના ઉત્થાપન કર્યા. અનોસરમાં ધરેલા ચારીજી સરાવ્યા. નવેસરથી ભરવા જાય છે ત્યાં તો ઘરના બારણા ખખડ્યા. કોઈક હશે એમ ધારીને એ બારણું ખોલવા ગયા. જુએ છે તો મુસ્લિમ સિપાહીઓ. એક જણે એમનો હાથ પકડ્યો. સિપાહીઓ બળજબરીથી એમને રાજ દરબારમાં લઈ ગયા. બાદશાહે હુકમ આપ્યો, આને જેલમાં પૂરી દો. એ જમાનામાં આવી જો હુકમી ચાલતી. ઘરમાં બીજું કોઈ હતું નહીં. શ્રી ઠાકોરજી ઝારીજી વિના, ભોગ ધર્યા વિના બિરાજી રહ્યા. જેલમાં રહીએ રહીએ પ્રેમનિધિના ચિત્તમાં ભારે પરિતાપ થઈ રહ્યો છે. પણ શું થાય? બાદશાહે એમને કેમ પકડી લીધા? બન્યું હતું એવું કે પ્રેમનિધિ નિત્ય રાત્રે ભગવદ વાર્તા કરતા. પ્રેમ ભાવ એવો કે એમની વાણીમાં ભારે રસ પ્રગટ થતો. સિદ્ધાંત જ્ઞાન સાથે ભાવભીનું હૃદય વાણીમાંથી જાણે અમૃત વરસે. અનેક વૈષ્ણવ સ્ત્રી પુરુષો સાંભળવા આવતા. ધોળ કીર્તન ગવાય, હીજ હમચી પણ થાય. મોડી રાત સુધી આ બધું ચાલે. પડોશીઓ આ બધું દોષ દ્રષ્ટિથી જોવા લાગ્યા. એમાં એક તો એવો દુર્જન નીકળ્યો કે પહોંચ્યો દરબારમાં અને બાદશાહને ફરિયાદ કરી કાન ભંભેર્યા. અરે જહાંપનાહ, અમારી બાજુમાં એક બ્રાહ્મણ રહે છે. નામ એનું પ્રેમનિધિ. એવો ખરાબ માણસ છે. રોજ રાત્રે સારા ઘરની સ્ત્રીઓને બોલાવે છે અને નાચ ગાન કરે છે. ઘરમાં બીજું તો કોણ જાણે શું એ ચાલતું હશે. સાહેબ, અમારી તો નીંદ હરામ થઈ ગઈ. એ કોઈનું કહેવું માને તેમ નથી. આપ એને સીધો કરો તો સારું. કહે છે કે રાજાઓને કાન હોય છે પણ શાન હોતી નથી. બાદશાહ ઉશ્કેરાયો. એમણે પ્રેમનિધિને પકડીને
જેલમાં પૂરી દીધા. અડધી રાત થઈ હશે ત્યાં તો બાદશાહને એનો પીર દેખાયો. પીરે એને લાત મારીને ઉઠાડ્યો અને મારવા લીધો. બાદશાહ ગભરાતા ગભરાતા પૂછે છે, મારો કઈ વાગ ગુન્હો? મને કેમ મારો છો? પીર કહે છે, સાહેબ તરસ્યા છે. બાદશાહ કહે છે, મારા મહેલમાં ઠંડુ સુગંધવાળું પાણી જોઈએ તેટલું છે. હુકમ કરું, મારો નોકર તરત પાણી પાશે. પીર કહે છે, અરે એ સાહેબ જેના હાથનું પાણી પીએ છે તેને તો તે આજે જેલમાં પૂર્યો છે. એ એના હાથનું જ પાણી પીએ છે. એને જેલમાંથી છોડીને ઘેર મોકલ. બાદશાહ ગભરાયો, નોકરને દોડાવ્યો. પ્રેમનિધિને જેલમાંથી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ભાઈ સાહેબ, તમે જલ્દી ઘેર જાઓ અને સાહેબને પાણી પાઓ, નહીં તો મારો જીવ જશે. મારી મોટી ભૂલ થઈ ગઈ. દુષ્ટ માણસના કહેવાથી વિના તપાસ કરીએ મેં તમને જેલમાં પૂર્યા. મોટો અન્યાય થયો છે. મને માફ કરો. મારા ગુન્હા બદલ કહો તો હું તમને ગામ બક્ષિસ લખી આપું. પ્રેમનિધિએ એ લેવાની ચોખ્ખી ના પાડી. બાદશાહે બીજું કંઈ માંગવાનું કહ્યું. પ્રેમનિધિએ માંગ્યું, બાદશાહ સાહેબ, હવે પછી કોઈ દિવસ દરબારમાં બોલાવશો નહીં. બસ એટલું જ માંગવાનું છે. બાદશાહે સંમતિ આપી. પછી તે જ વખતે 4 માણસોને સાથે મોકલીને એમને ઘેર પહોંચાડ્યા. પ્રેમનિધિના મનમાં ભારે ગળમથલ થઈ રહી હતી. ઘેર જતા જ સ્નાન કરીને જારીજી ભરીને શ્રી ઠાકોરજીને આરોગાવ્યા. પ્રભુના મુખારવિંદના ધારી ધારીને દર્શન કર્યા. પ્રેમનિધિને આવેલા જોઈને શ્રી ઠાકોરજી હર્ષિત થઈ રહ્યા હતા અને શ્રી ઠાકોરજીનું પ્રસન્ન વદન નિહાળીને પ્રેમનિધિના હર્ષનો પાર ન રહ્યો. ઘણા કાલાવાલા કર્યા અને પછી ભોગ ધર્યો. ભોગ સરાવીને પ્રભુને પોઢાવ્યા ત્યારે ઘણી રાત વીતી ગઈ હતી. તો વૈષ્ણવો, ભગવાન ભક્તના કેવા પક્ષપાતી છે. અનેક મુશ્કેલીઓ અને કસોટીઓ વચ્ચે પણ ભક્તો ભગવદ ધર્મને કેવા વળગી રહે છે. ભગવાનની કૃપાથી ભક્તોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઈ જાય છે. આ બધા તત્વો ખરેખર વિચારણીય છે, જાણવા જેવા છે. ભગવાનમાં જેમને સંપૂર્ણ વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને ભગવદ સેવા સ્મરણ પરાયણ રહે છે, તેમને અત્યારે પણ કોઈને કોઈ પ્રકારે અલૌકિક અનુભવો થાય જ છે. અનેક ભગવદીઓના અનુભવની આ વાત છે. ભગવાનની લીલા કેવી અદ્ભુત છે અને એથી અદ્ભુત શ્રી મહાપ્રભુજીનો આ અનુગ્રહ માર્ગ છે. ગુરુદેવની કૃપાથી આ માર્ગમાં સર્વ સુલભ થાય છે. ભગવત સેવામય જીવન જીવી જુઓ. માર્ગનું સ્વરૂપ અને સિદ્ધાંત અંતરમાંથી સ્ફુરિત થશે એ નિસંશય છે. તો વૈષ્ણવો, વિડીયો ગમ્યો હોય, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવી અલૌકિક વાર્તાની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.